છે કે ફટાકડા મીઠાઈ આ બધાનું ધૂમ વેચાણ થતું હોય પણ એ બધા વચ્ચે ગેરકાયદેસર ફટાકડા વેચવા વાળા પણ સક્રિય થયા છે અને એમના ઉપર પોલીસ અને તંત્ર બાજ નજર રાખી રહ્યા છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો થરાદની બજારના છે કે જ્યાં પોલીસ પહોંચી હતી ગેરકાયદેસર રીતે, જેમની પાસે પરમિશન નથી, એ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા। ક્યાંક કોઈક મોટી જાનહાનિ પણ થઈ શકે એટલા માટે પોલીસે કાર્યવાહી કરી છે, પણ એ વખતે ક્યાંક રાજકીય જંગ પણ આમાં જોવા મળ્યો, એક રાજકીય વઘાર લાગતો જોવા મળ્યો અને પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી। સહયોગી દેવરામ પાસેથી વિગતે જાણીએ। દેવરામ, આપણે જણાવ્યું કે થરાદની અંદર જે દિશાની ઘટના બની તે અંદર કોઈ પણ જે વેપારીને ફટાકડા વેપારીને પરમિશન આપવામાં નતો આવ્યો, તેમ છતાં છેલ્લા 2 દિવસથી આ લોકો પોતાના રિક્ષ ઉપર જે ધંધો કરી રહ્યા હતા, ખુલ્લેઆમ ફટાકડાના સ્ટોર લગાવેલા હતા, ફટાકડાનો ગોડાઉન ખુલ્લો હતા। ત્યારે આ જાણ મીડિયાના થતા મીડિયાએ કવરેજ કરી અને અધિકારીને પૂછતા અધિકારીએ કીધું કોઈ પરમિશન આપવામાં નથી, એમના રીતે કરે છે। તથા પોલીસને જાણ કરતા આજે પોલીસ બપોરે આખી બજારમાં તમામ સ્ટોલો ઉપર જતા તેમણે જે અત્યારે ભાજપ પ્રમુખ છે, પૂર્વ પ્રમુખ હતા, શહેર પ્રમુખ નંદુ મહેશ્વરીજી પોતાનો અડ્ડો જલાવે એવી રીતે પોતાની દાદાગીરીથી પોતાના સગાને કે આને નહીં લેવાની, બીજું તમે જે કાર્યવાહી કરો તેને લઈ ભારે બબાલ થવા માંડી હતી। ત્યારે પોલીસે તમામ સ્ટોલ કબજે કરી બંધ કરાયા હતા। જી